જે લોકો નેપાળના પ્રવાસે જવાનો પ્લાન કરી રહ્યા છે કે પછી એવા લોકો કે જેમને અવારનવાર કામ અર્થે નેપાળની મુલાકાત લેવી પડતી હોય છે, એવા લોકો માટે મોટી ગિફ્ટ સમાન એક સમાચાર આવી ગયા છે. જી હા, આપને ખ્યાલ જ હશે કે નેપાળમાં જે 10 વર્ષ જૂનો પ્રતિબંધ છે ભારતીય ચલણી નોટો પર, તેને હળવા કરવામાં આવ્યા છે. હવે તમે મુક્તપણે 200 રૂપિયા અને 500 રૂપિયાની જે ભારતીય ચલણી નોટો છે તેને નેપાળમાં ઉપયોગ કરી શકશો. જી હા, 10 વર્ષ જૂના આ પ્રતિબંધને નેપાળ સરકાર દ્વારા હટાવી દેવામાં આવ્યો છે. હવે તમારે નેપાળ પ્રવાસ દરમિયાન નોટો બદલવાની કે પછી નાના પૈસા સાથે રાખવાની ઝંઝટમાંથી તમને મુક્તિ મળી ગઈ છે. સોમવારે નેપાળ કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને આ બેઠકમાં આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ નિર્ણય પાછળ એક શરત પણ મૂકવામાં આવી છે. તમે 500 અને 200 રૂપિયાની વધુમાં વધુ મૂલ્ય 25,000 રૂપિયાની નોટો સાથે લઈ જઈ શકશો. આ સાથે આપણે એ પણ જણાવી દઉં કે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી હવે નેપાળ અને ભારત બંનેને ફાયદો થશે. આશા રાખવામાં આવી રહી છે કે નેપાળની જે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી છે તેને વેગ મળશે, કારણ કે તેને સૌથી વધુ નુકસાન આ પ્રતિબંધના કારણે થયું છે. ત્યાં બીજી તરફ ભારતના જે પ્રવાસીઓ છે તેઓ મુક્તપણે હવે નેપાળમાં ફરી શકશે અને આ સાથે ખર્ચ પણ કરી શકશે. તો આવા જ મહત્વપૂર્ણ સમાચારો માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.